हाँ मित्रों, આપણે વાત કરીશું ડીજે વાળા અમુક લગ્ન પ્રસંગમાં બર્થડે પાર્ટીમાં ભેગી થઈ જતી ડીજેને ટક્કર આપતા હોય છે અને ડીજે ભેગી કરીને કોની ડીજે વધારે વાગે છે એવો લોકોને દેખાડો કરવા માટે આ રીતના વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતના ટક્કર લેતા હોય છે। બિલકુલ મિત્રો, આ વસ્તુ ખોટું છે, કારણ કે આ વિસ્તારમાં પબ્લિકને આવી રીતના ખોટા દ્રશ્ય બતાવીને જનતાને એમ કહેવાય કે ડાયવર્ટ કરતા હોય છે। અને મિત્રો, આ વસ્તુ જે કરી રહ્યા છે ડીજે વાળા, આ વસ્તુ બિલકુલ ખોટું છે, કારણ કે આમાં ઘણું જે નુકસાન થતું હોય છે, જે આમ પબ્લિક ત્યાં ભેગી થઈ જતી હોય છે, એમાં ઘોંઘાટ જે થતો હોય છે, એમાં લોકોને ઘણા કાનના પડદાઓ ફાટવાની સમસ્યાઓ હોય છે અને ગર્ભવતી મહિલાઓને એમાં પણ એમને ઘણું નુકસાન થતું હોય છે। તો મિત્રો, આ રીતના જે ટક્કર લેતા જે ડીજે વાળાને તમારા વિસ્તારમાં આવાજ નહીં દેવું જોઈએ, કારણ કે આમ પબ્લિક ઘણી હેરાન થઈ જતી હોય છે। મિત્રો, તમને આ વિડીયો દેખવા મળે છે, એ વિડીયો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો જોવા મળ્યો છે કે ભાઈ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે આ વિડીયો। તો એના માટે આપણા જનતા સુધી વિડીયો પહોંચે એના માટે આપણે એક વિડીયો લાવ્યા છે। મિત્રો, આ રીતના ડીજે વાળા ટક્કર લેતા હોય છે, બિલકુલ ખોટી વાત છે અને ખોટી રીતના લોકો આવી રીતના દ્રશ્ય બતાવતા હોય છે કે ભાઈ અમારું ડીજે વધારે વાગે છે, તમારું ઓછું વાગે છે, એમ ટક્કર લેવાની ચક્કરમાં આમ પબ્લિક હેરાન થઈ જતી હોય છે અને આમ પબ્લિકના ઘણા જે નુકસાનો છે એ ડીજે વાળા ક્યાં જાણે। તો મિત્રો, આ તો પોતાનો એક દેખાવો કરવા માટે આ રીતના દ્રશ્ય બતાવતા હોય છે, પરંતુ ત્યાં ઘોંઘાટનો જે એક દ્રશ્ય સર્જાતું હોય, ઘોંઘાટના લીધે ઘણા આમ પબ્લિક હેરાન થઈ જતી હોય છે। તો મિત્રો, વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તો મિત્રો, એનું કારણ આ જ છે કે ભાઈ વિસ્તારમાં ઘણા ડીજે વાળાઓ ટક્કરની ચક્કરમાં આમ પબ્લિકને ખોટી રીતના હેરાન કરતા હોય છે અને એના માટે ઠાકોર સમાજ દ્વારા ડીજે ઉપર એ વિસ્તારમાં સખત વિરોધ કરવામાં આવ્યો છે। ઠાકોર સમાજમાં ડીજે બર્થડે પાર્ટીમાં હોય કે પછી લગ્ન પ્રસંગમાં હોય કે અન્ય કોઈ પણ પ્રસંગમાં ડીજે વાગે નહીં, એના માટે એ વિસ્તારમાં અત્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંધારણ કરવામાં આવ્યું, બંધારણમાં ઘણા જે નિયમો એ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યા। તો મિત્રો, એમાં ડીજેની વાત પણ છે કે ડીજે અમારા વિસ્તારમાં વાગે નહીં, એના માટે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તો આપણને આ વિડીયો જોવા મળ્યો છે એ પંચમહાલ જિલ્લાના બાલાસિનોર શહેરા તાલુકાનો વિડીયો આપણને જોવા મળ્યો છે। તો મિત્રો, આ ડીજે વાળા આ રીતના ટક્કરમાં લોકોને ખોટી રીતના હેરાન કરતા હોય છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે આ ટક્કરના ચક્કરમાં પોલીસે હવે ડીજે વાળાને એમના ઉપર કેસ નોંધવાના છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના છે। તો મિત્રો, ખોટી રીતના પબ્લિકમાં આવો દેખાડો કરવો હવે કાયદાના એમ કહેવાય કે ભંગ કરી રહ્યા છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક હવે કાર્યવાહી કરવા માટે હવે તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, ડીજે વાળા ખાસ ધ્યાન આપવાનું કે તમારે વગાડવું હોય તો એમ સરસ રીતના વગાડો, પરંતુ પબ્લિકને આવી રીતે ખોટી રીતના ટક્કરના ચક્કરમાં તમે દેખાડો કરો છો, એ વસ્તુ ખોટું છે। પોલીસ પણ એના માટે હવે FIR નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।